આપનું સ્વાગત છે. આજે આપણે હિન્દુ પરંપરામાં જે કેટલીક માન્યતાઓ છે ને, ખાસ કરીને રાત્રિ સમયની, એના પર થોડી ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. હા, બરાબર. એમ કે સ્ત્રીઓએ ઘરની સુખ શાંતિ અને શું કહેવાય સમૃદ્ધિ માટે રાત્રે અમુક કાર્યો ન કરવા જોઈએ એવું આપણા સ્ત્રોતોમાં ઉલ્લેખ છે. બિલકુલ. અને આ જે સ્ત્રોતો છે એ પરંપરાગત જ્ઞાન પર આધારિત છે. મહાભારતમાં પણ સ્ત્રીના સન્માનની વાત છે કે એનાથી કુળની ઉન્નતિ થાય. હા, સાચી વાત. અને આપણે ત્યાં તો સ્ત્રીને ગૃહિણી કે ઘરની લક્ષ્મી પણ કહેવાય છે. ચોક્કસ. એટલે આપણો આજનો હેતુ એ છે કે આ જે 5 મુખ્ય કાર્યો ટાળવાની વાત છે એની પાછળની માન્યતા શું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર. આ માત્ર નિયમો નથી લાગતા, પણ કદાચ ઘરની એક વ્યવસ્થા, સ્વચ્છતા અને સકારાત્મક ઉર્જા જાળવવાની રીત છે. હા, એ જ. જેને પછી લક્ષ્મીજીની કૃપા સાથે જોડી દેવામાં આવ્યું છે. તો ચાલો પહેલી માન્યતાથી શરૂ કરીએ. હા, પહેલો મુદ્દો છે કે સૂર્યાસ્ત પછી મતલબ સાંજ પછી દૂધ કે દહીં જેવી વસ્તુઓ કોઈને આપવી નહીં, ભલે કોઈ માગે તો પણ. આની પાછળ શું વિચાર હશે? જુઓ, પરંપરાગત રીતે એમ મનાય છે કે દૂધ અને દહીં જેવી વસ્તુઓ શુભ ગણાય, પૌષ્ટિક છે. હા, એ તો છે. એટલે રાત્રે એને ઘરની બહાર આપવું એ જાણે ઘરની સમૃદ્ધિ કે સારી ઉર્જા બહાર જાય એવું ગણાયું છે. ઓહ, એટલે એવું? હા, એટલે એવી માન્યતા છે કે આમ કરવાથી લક્ષ્મીજી કદાચ નારાજ થાય અને ઘરની બરકત ઓછી થાય. એક રીતે ઘરની ઉર્જા સાચવવાનો સાંકેતિક ઉપાય છે એમ સમજો. સમજાયું. વસ્તુની સાથે ઘરની શ્રી સાચવવાની વાત. સારું. હવે બીજો મુદ્દો જે કદાચ વધુ પ્રેક્ટિકલ લાગે છે. રાત્રે રસોડામાં એઠા વાસણ ન રાખવા. હા, આ તો સીધી સ્વચ્છતાની વાત છે. બરાબર. પણ આને લક્ષ્મીજી સાથે કેવી રીતે જોડ્યું છે? તમે સાચું પકડ્યું. સ્વચ્છતા તો મુખ્ય છે જ, પણ માન્યતા એવી છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં લક્ષ્મીજીનો વાસ. હા, એ તો સાંભળ્યું છે. એટલે એઠા વાસણ પડ્યા રહે તો એક પ્રકારની નકારાત્મકતા આવે, આળસ દેખાય અને એ દરિદ્રતાને આમંત્રણ આપે એવું મનાય છે. ઓકે. અને સ્વાસ્થ્ય માટે પણ સારું નહીં. એટલે સ્ત્રોત કહે છે કે રાત્રે જ વાસણ સાફ કરી દેવા, જેથી સવાર એકદમ શુદ્ધ, સકારાત્મક વાતાવરણમાં થાય. બરાબર છે. એટલે રસોડાની સ્વચ્છતાની જેમ વ્યક્તિગત સ્તરે પણ કંઈક ઉર્જા જાળવવાનો વિચાર હશે, કારણ કે ત્રીજો મુદ્દો એવો જ છે, રાત્રે વાળ ખુલ્લા રાખીને ન સૂવું. હા, બરાબર. ઘણા લોકો આરામ માટે કદાચ ખુલ્લા રાખતા હોય, ઈ જ તો. પણ આ વાત છે ને એ સૂક્ષ્મ ઉર્જા સાથે જોડાયેલી છે. પરંપરા મુજબ વાળને ઉર્જા ગ્રહણ કરનાર માનવામાં આવે છે. ઓ, એમ? હા, અને એવી માન્યતા છે